ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી તથા મોડાસા તાલુકા પંચાયત કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2024ના રોજ મોડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલા નેતૃત્વ દિન થીમ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો। આયોજિત કાર્યક્રમમાં મોડાસા તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચ, બાલિકા સરપંચ તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। પંચાયતમાં મહિલા ભાગીદારી, મહિલા નેતૃત્વ ગુણો વિકસે, પંચાયતમાં મહિલા સક્રિય કામગીરી કરી શકે તથા બાલિકા પંચાયત દ્વારા કરવાની થતી કામગીરી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા। બેટી બચાવો બેટી પઢાઓ યોજના, બાલિકા પંચાયતની કામગીરી, મહિલાલક્ષી વિવિધ કાયદાઓ, વિવિધ યોજનાઓ કામગીરી, મહિલા અને બાળ અધિકારીની કચેરી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત ખેતીવાડી, પશુપાલન અને સ્વાવલંબન ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવેલ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધનસુરા તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચ, બાલિકા સરપંચ તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ સ્નેહલબેન એમ પટેલ, જિલ્લા મહિલા બાળ અધિકારી અરવલ્લી હસીનાબેન મંસૂરી, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી રમેશભાઈ ચૌધરી, સહાયક માહિતી અધિકારી રેશમાબેન નીનામા, તાલુકા વિકાસ અધિકારી મોડાસા નીતિનભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોડાસા લીલાબેન સુઈરા, જિલ્લા મિશન કોઓર્ડિનેટર ભરતભાઈ પરમાર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ અકરમભાઈ સખી વન સ્ટોપ કેન્દ્ર સંચાલક શ્રદ્ધાબેન ચૌધરી તથા જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રનો સ્ટાફ તથા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।